સમાચાર સૌથી પહેલા સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુનેગારોને શાનમાં રહેવા માટે સુરત પોલીસ આવી ગઈ છે એક્શનમાં। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોના સૂત્રની ચુસ્ત અમલવારી સુરત પોલીસ કરી રહી છે। સુરતમાં તમામ પોલીસ સ્ટેશનનું સંયુક્ત કોમ્બિંગ દરમિયાન 1700થી વધુ આરોપીઓની ઓળખ કરાઈ અને એક સાથે 1700થી વધુ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી। સુરત પોલીસે એક સાથે 1000થી વધુ આરોપીઓના ડોઝિયર ભર્યા। સુરત પોલીસે એક બાદ એક આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સૂત્ર સાથે આખા શહેરભરમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। 1700 કેસ કરાયા, જેમાં 1000થી વધુ આરોપીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી। આપણી સાથે ઉચ્ચ અધિકારી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારની કાર્યવાહી હતી અને શું સંદેશ? છેલ્લા 1.5 મહિનામાં માનનીય સીપી સરની સૂચનાથી સિટીની તમામ ટીમો, એડિશનલ સીપી, ડીસીપી, પીએસઆઈ, પીઆઈ, એસીપી તમામ લોકો પોતપોતાના વિસ્તારની અંદર સઘન કોમ્બિંગ ઓપરેશન્સ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ જગ્યાઓમાં જઈને તડીપાર ઇસમોને ચેક કરવામાં આવ્યા, હિસ્ટ્રી શીટર્સને ચેક કરવામાં આવ્યા, એમસીઆર્સને ચેક કરવામાં આવ્યા, સઘન વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ બધી એક્સરસાઇઝ થયા દરમિયાન જીપી એક્ટના 1700થી વધારે કેસીસ અમે લોકોએ રજીસ્ટર કર્યા, જેમાં 1300થી વધુ એવા શખ્સો અમે ઝડપી પાડ્યા જે લોકો જાહેરમાં જાહેરનામાનું ભંગ કરતા હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યા છે। અને આ લોકોને આજે 1000થી વધુની સંખ્યામાં અહીંયા બોલાવવામાં આવ્યા છે। એને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, ચેતવણી આપવામાં આવી છે કે એ લોકો બધા હવે પોલીસના ચોપડે ચડી ચૂક્યા છે। ભવિષ્યમાં આવી કોઈ પણ ગતિવિધિમાં સંલિપ્તતા એની દેખાય તો એમના વિરુદ્ધમાં ઓર હજુ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે અને એ લોકો સુધરી જાય, પોતાની જીવન જે છે ક્રાઇમ ફ્રી રહીને જીએ અને પોતાના પરિવારને સાચવે, આવી કોઈ ગતિવિધિમાં સામેલ ના થાય એવી સ્પષ્ટ સૂચના અને ચેતવણી આપવામાં આવી છે। ડોઝિયરની કામગીરી કરાઈ છે, શું છે? ડોઝિયર પ્રમાણે આ લોકોના બધા ડિટેલ્સ જે છે લેવામાં આવ્યા છે। એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી હોય તો એ પણ ચેક કરવામાં આવી છે। અગર કોઈ અહીંયા લોકલ ના હોય તો એમની જે તે જ વિસ્તારના રહીશ હોય તે વિસ્તારમાંથી વિગતો કઢાવવામાં આવી રહી છે અને ભવિષ્યમાં એમની કોઈ પણ ગતિવિધિ રહેશે તો આ ડોઝિયરના પ્રમાણે જ એમના વિરુદ્ધમાં સ્ટ્રિક્ટ એક્શન લેવાશે। બિલકુલ કોમ્બિંગ કરાયું, એ પછી સુરત ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી, પીસીબી હોય કે પછી તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનો, આ દ્રશ્ય જોઈ શકાય છે। આ પ્રમાણે 1000થી વધુ જે અસામાજિક તત્વો છે, આરોપીઓ છે, એમને આ પ્રમાણેની પરેડ છે એ કરાવવામાં આવી છે। હવે શાનમાં ઠેકાણે આવી જજો, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી અત્યારે હાલ ચીમકી છે એ પોલીસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે 1700થી વધુ કેસો થયા છે અને એ બાબતને લઈને અત્યારે હાલ ડોઝિયર પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જો પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી થશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।